હેલો, વેલકમ ટુ ટુડેઝ બ્લોગ. આ કાલનો બ્લોગ કન્ટિન્યુ છે. અમે એ જ રસ્તા પર હતા, એટલે અત્યારના પહોંચ્યા છે ડાકોરમાં પહોંચી ગયા છે. હે ને, તો હવે જોઈએ મંદિર ખુલવાની રાહ જોઈએ. અત્યારે વાગ્યા છે 3:30. હા, 4 વાગે ખુલી જાય છે. 3:30 જેવું થયું. ત્યાં ફરશું ડાકોરમાં અને ભાઈ 4 વાગે દર્શન કરી લઈએ. ચાલો, તો હવે તમને બતાવશું. દર્શન તો જોઈએ બતાવી નહીં શકીએ, કારણ કે મોબાઈલ લઈ જવા નહીં દેતા હોય. જોઈએ લઈ જવા દેશે તો બતાવશું. તો અત્યારે મંદિરના પાર્કિંગમાં પહોંચી ગયા છે. બાઇક કરી દીધી છે પાર્ક, હે ને ધોની? તો હવે અમે જાય છે દર્શન. હવે કરવા જઈશું દર્શન કરવા. ને 20 રૂપિયા બાઇકની ટિકિટ છે. ને ચલો, આ પાર્કિંગ છે. પાર્કિંગની સુવિધા તો સારી છે. નાનું ગાર્ડન જેવું લાગે હે ને ધોની? કૃષ્ણ ભગવાનનું. જો કે પાર્કિંગમાંથી નીકળ્યા બહાર, રિક્ષાવાળા કે બધે 50 રૂપિયા લઈએ, પણ અમે હિંમતવાળા કે હાલીને જવાવાળા બધા મોસ્ટલી હાલીને જ જાય છે. હાલીને જ જવાનું. ટ્રાફિક એટલો છે નહીં અત્યારે, નથી દેખાતો અમને, પછી દેખાતો ખબર નહીં. આ છે ગોમતી ઘાટ ને મને લાગે આ મંદિર છે તો નહીં, ઓલું મંદિર હશે પેલું, હે ને? ઈ જ છે, ત્યાં જ જવાનું છે. એટલે તો હવે તો નહીં. ચલો તો નહીં. શું છે? હા, એટલે બધા ફ્રૂટ્સ વેચાય છે ને, ગરમીના ફ્રૂટ્સ. મને લાગે આજ છે મંદિર. હા, યસ, જય શ્રી રણછોડ. આ દરવાજાથી પ્રવેશ બંધ છે. ચાલુ થશે ખબર નહીં, ચાલુ થાય તો દર્શન થઈ ગયા. પણ અમે બહુ લકી હતા કે કોઈ ટ્રાફિક હતું નહીં. હવે બહુ જ ટ્રાફિક છે. હવે જબરજસ્ત લકી હતા કે જસ્ટ અમે પહોંચ્યા ને દર્શન ખુલ્યા. હે ને, બહુ મસ્ત દર્શન ત્યાં છે. તો ફૂલ ટ્રાફિક, ફૂલ આમ ઠેકડા મારીને દર્શન કરી લીધા. અમે બે ઠેકડા મારીને કર્યા. ધની તેડવી પડી, હે ને ધોની? કર્યા ખરી. છેલ્લે મને દેખાઈ ગયું તો. હા હા ધોની, આ દરવાજો મને લાગે મેન છે. આપણે પાછળ ના હે, અચ્છા ના, પબ્લિક આ રે અહીંયા જો, આ રે એવું ભાઈ છે પબ્લિક અંદરથી બધી બહાર નીકળે. હા, આખો ગોમતી ઘાટ જ લાગે તો ને. વાહ, પાછી જવાય ને, જોઈએ હા. બસ પહોંચી ગઈ ધોની. ધોની નથી લેવું, નથી લેવું. હાથી નથી લેવું. અમે લીધા છે ગોટા, ફેમસ ડાકોરના ફેમસ ગોટા. એની સાથે દહીં આવે. તો પહેલાં અમે ગજબ કર્યું. પહેલાં અમે દહીં લઈ લીધું. દહીં લઈને પછી એને પૂછ્યું કે ભાઈ શું આ દહીંનું શું ચમચી તો આપો. તે કે એમ નહીં કે ગોટા સાથે ખાવાનું. અમને એમ કે દહીં ખાવાનું છે, બહુ તડકો છે ને અમે દહીં લીધું. પણ પછી ખબર પડી કે આ તો ગોટા સાથે ગોટા લઈ લીધા, એટલે ટેસ્ટ થઈ જાય. જોઈએ કેવો છે. બહુ ફેમસ છે ડાકોરના ગોટા, હે ને? આ છે પેક છે, જોઈએ ખાઈને કે. મેરેજ પછી એટલે આમે ફર્સ્ટ ટ્રીપ જ, બાઇકમાં પહેલી ટ્રીપ હતી ને ધાર્મિક ટ્રીપે પહેલી છે. યસ, એકલા. બાકી તો ફેમિલી હારે હોય જ છે. સારું. તો આ દાળ ને દહીં છે, દાળ વડા ને દહીં, હે ને? કેવા લાગ્યા? સરસ છે.
મોસ્ટલી બધા એવું કહેતા બધી જગ્યાએ મળતા હોય એમ કે ડાકોરના ગોટા પણ અહીંયા વધારે સારા. સારા છે નહીં વર્થ ઇટ છે ભાઈ. તો નહીં શું લાગે તને શું કરે કાકા? કાકા છે ને આ બધા કચરો ફેંકે છે ને કચરો લે. લાઈક આવો એક કચરો હોય. હાલો મેં જમી લીધું ભાઈ કચરો હોય આ જોઈ શકો. આ કચરો તણાઈને આ ઘાટ પર આવી જાય. લાઈક અમે લિટરલી અહીંયા અમે નાના છોકરાનું એક ડાયપર પણ જોયેલું છે. એટલું પવિત્ર સ્થાન છે તો કચરો કરવો નહીં. શું કેવું જોઈએ? સાચી વાત છે. ને તો મહેનત જો હોય કાકાની. હોળી લઈને કચરો સાફ કરે. મતલબ આવા ફરતા રહેશે ને કચરો લેતા રહેશે. ના પાડે છે તોય પણ પબ્લિક આપણે માને તો નહીં. સિવિક સેન્સ કાંઈ બાજુમાં જ ડસ્ટબિન છે. એવું નથી કે ડસ્ટબિન નથી, ડસ્ટબિન છે બાજુમાં તો પણ થઈ ગયા ને. તો આ તમારો નાનકડો બ્લોગ બહુ નાનો બ્લોગ છે ખબર છે કારણ કે અમારે હા હજી ડાકોરમાં છે. ડાકોરમાં ફરીએ છીએ ઓલમોસ્ટ બધું બતાવી દીધું છે. હવે અમે જઈશું અમદાવાદ. એટલે સી યુ ઇન ધ બ્લોગ. ટીલ ધેટ ટાટા બાય બાય. અને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો.